નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે જે ઘટના બની હતી, આ ઘટના બાદથી જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ સચિવે તમામ રાજ્યોને તેમના ત્યાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા માટેની યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા અને આના ભાગરૂપે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। અને આખરે ગુજરાતના અમદાવાદમાં પહેલીવાર ગુજરાત સરકારે હિંમત દાખવી અને ગેરકાયદેસર વસતા કથિત બાંગ્લાદેશીઓ તેમજ અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો માટે જે આશ્રય સ્થાન સમા ચંડોળા તળાવમાં પહેલીવાર ગઈકાલે ગેરકાયદેસર ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી હતી। અમદાવાદના તેમજ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે ગઈકાલે ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું। વર્ષોથી અડ્ડો જમાવીને રહેતા કથિત બાંગ્લાદેશીઓને ખદેડી મૂકવા માટે તંત્ર અને પોલીસે બુલડોઝર સ્ટ્રાઇક કરી હતી। ઓપરેશન ક્લીન ચંડોળા હેઠળ 40 થી 50 જેટલા બુલડોઝરોને ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કર્યા હતા। તમે જણાવી દઈએ કે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે 2000 થી વધુ પોલીસ કર્મીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓને તૈનાત રાખવામાં આવ્યા હતા। આ ડિમોલિશનની પ્રક્રિયા અડધી રાત્રે જ શરૂ કરી દેવામાં આવી હતી। ઘૂસણખોરોના આશરે 1.25 લાખથી વધુ વિસ્તારમાં આ દબાણો હતા, જેને દૂર કરીને આ વિસ્તારને સાફ કરવામાં આવ્યો હતો। કેટલાક વિસ્તારોમાં તો લોકોએ તંત્રની આ કામગીરીનો વિરોધ પણ કર્યો હતો, જોકે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત હોવાથી સ્થિતિ કાબૂમાં રહી હતી। તો બીજી તરફ અહેવાલો એવા મળી રહ્યા છે કે ચંડોળા તળાવના આસપાસ રહેતા કેટલાક રહીશોએ આ ડિમોલિશન પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી હતી, જોકે ગુજરાત હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી, જેથી ડિમોલિશનની કાર્યવાહી યથાવત રહી હતી અને આખરે ગુજરાત સરકારની આ કાર્યવાહીને અનેક નાગરિકોએ બિરદાવીને સરાહના કરી હતી। પરંતુ આની સાથે સાથે તંત્રની નીતિ રીતિ સામે પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમ કે આટલા વર્ષોથી જો આ ગેરકાયદેસર વસાહત હતી તેમાં લાઇટ અને પાણી કોની મહેરબાનીથી મળતા હતા? ચંડોળા તળાવની ફરતે જે રસ્તા આવેલા છે ત્યાંથી તો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, રાજનેતાઓ પણ પસાર થતા હતા, ત્યારે શું તેઓનું આ ગેરકાયદેસર વસાહત પર ધ્યાન ન ગયું? બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।